afternoon and welcome back to our channel again. બધાને જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, રામ રામ, જય માતાજી, રાધે રાધે, સીતારામ, જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. તો આપણી ટોળકી ઉપડી છે જમાવટ કરવા માટે. આપણે પહેલી વાર મેલ્ટન રોડ પર ગાડી ભરીને જાવી સેવી. ઈ આ બધું ના હું કેવા ટ્રસ્ટ ઉપર હું જાઉં છું. ગાડી હું આખી લે, પાર્કિંગ તમારે કરાવવાનું છે. નહીં થાય તો ઊંચી કરીને ગાડી મૂકી દે. ચારે ને એક એક ટાયર પકડીને તમારું ગાડી મુકાઈ દેવાની છે. રેડી? ઓકે ડન. આમ ક્યાંક નીકળશું તો આવડશે ને? હા. એટલે ગાડી આમ શરમાવાની નહીં. હા, નહીં શરમાવાનું. હાકી લેવાની. કોઈ એક તમારે ગાડી હાકી દે હે? નહીં. આપણે જ ચલાવવાની. સાચી વાત છે. આપણું કામ આપણે જ કરવું પડશે યાર. નહીંતર અંદર બસમાં રખડતી જાત તો ક્યારે પૂગત એમ. રિટર્ન આવવામાં જોબ છે ને. આ એવું છે, આપણી પાસે સાધન છે તો આપણે સાધન ઉપયોગ નથી કરી શકતા. અરે કેવા હારા બેન છે, રસ્તો કેવા વાળા. કોન્ફિડન્સ તો ઇન્ડિયા સુધી આઈસી લેવી. હા, પણ પાર્કિંગ નો થાય. સીધી જ જાય. કેમેરા વાળી ગાડી હોય ને તો પાર્કિંગ થાય યાર. આપણે ઓલ પણ ક્યાં નવરાત્રી માં નોત કરતી હતી. क्या नवरात्रि की याद दिलाई आपने. તમે ઊંચું બનાવો કે આગળ બેઠી હોય ને ત્યાં ઓલા મૂકી હોય છે એવું. એટલે કેશ હોય ને કેમ થાય એક મનસા? નંબર હાલે. મેં તો જાણે પાછળ વાળીઓ કેવી મજા કરે છે યાર. પ્લાનિંગ તો બહુ બધા મોટા છે કે કોઈને નવરાત્રીમાં શીખી જવું તો હારે ભેગા જઈને જવું. જોઈએ છે આગળ કે કોઈને શું કહેવાય કે અત્યારે શીખી લેવી, કોઈને નવરાત્રીમાં શીખવી છે. શીખી લેવાની બધાની ગાડી. હા, અને અહીંયા તો ગાડી હોય ઈ બેસ્ટ છે. ગાડી વગર તો યાર હાથ પગ વગર ના થાય. અહીંથી જવાનું નથી. બાધા પણ આમથી આમથી બાજુ હોય. મૂકી જવાનું નહીં. બાજરાથી શરમાવું નહીં. કેવું મજા જ કરી લેવાની, વગર બાકી જ નહીં રાખવાનું ને. જમાવટમાં જો જઈએ હવે જમાવટ કરીએ. કેવી થાય છે જમાવટ અમારી, અમે જોઈ લઈએ. જોઈ લઈએ. તમે ચાલો, પણ અને જુઓ, તમે ચાલો પણ અમારી જો. સાથે. નવા કારીગરો નવા ફાઇનલી પાર્કિંગ થઈ ગયું છે અને જમાવટમાં પહોંચી ગયા છે. સૌથી મોટું કામ કરી નાખ્યું યાર પાર્કિંગ નું. હા, આ નીચે ઉતરીને જોતો ઓલા બેન ડબ્બા તો નથી ને? નહીં. હાલો હવે જોઈએ જમાવટમાં રીલ્સ લોગ તમે જોતા રહેજો નીકળો, હાલો. અને અમારી સાથે. પહેલી ડીશ આપણે પૂરી થઈ ગઈ છે ને કૃષ્ણાબેન ની હતી. કૃષ્ણાબેન કેવી લાગી? થોડું લોચો જમીને સાચું આવી ગઈ ને? ચીઝ થી લખપત. કઈ સેન્ડવિચ છે? મારી ફેવરિટ તંદૂરી પનીર ગ્રીલ સેન્ડવિચ. યોર ફેવરેટ? ગમે એ સેન્ડવિચ, મારી બધી સેન્ડવિચ ફેવરિટ. ઇટ્સ લાઈક બોથ ઓફ ફ્રેન્ડ. ઓલ ઓલ? યસ ઓલ. ઓકે ઓકે. ચાય લવર માટે સ્પેશિયલ ચાય આવી ગઈ છે. ચાલો ચા પીવા. માનસી ટેસ્ટ કરીને કેતો ખરા યાર. તે કેમ અત્યારે ચા મગાવી? એવું કઈ ના હોય, ચા તો એની ટાઈમ પીવાય. બહાર વરસાદ પડે છે અને અત્યારે અહીંયા અંદર ચા પીએ તો બહુ મસ્ત લાગે. આજો બે રાતે 12:30 વાગે ચા બનાવવા વાળા અત્યારે ચા પીવી છે. સુગર નથી તે લઈ પી લઈએ. ભૂમિ તે કેમ ન લીધી? ના આજે મને નથી પી. લે એમ નથી. ઓ ચલો થેન્ક યુ હિરલ. ઓ વાવ કેટલી ફાઇન છે. બહુ મજા આવી ગઈ. વાહ, કૃષ્ણ ભાભી તો રહી જાય એમ નો ઊંઘીને તે ઊંઘ ઉડી જાય ને. હા. જોબ કરીને આવી છે એટલે ડાયરેક્ટ ચા. હા મને તો આજ નીંદર આવતી હતી બહુ. હું કે બેન બહુ મસ્ત છે. બહુ મસ્ત. હા લક્ષિતા, આ બાજુ પછી મને દર અઠવાડિયે એમ કે હાલો ભાભી જમાવટમાં, હાલો ભાભી જમાવટ. રિયલીમાં બહુ મસ્ત ટેસ્ટ. હા, જમાવટ કરવા. મજા આવી ગઈ અમને જમવાની. જમાવટ થઈ ગઈ ને? હા જમવામાં મજા આવશે. થેન્ક યુ લક્ષિતા. માનસી દબાવવા માંડી છે. મારું ફેવરેટ છે. માનસીનો જ ઓર્ડર હતો. પફ કોનો હતો? તારે નથી ખાવાનું લક્ષિતા? કઈ તું તો કઈક લે. ઓહ સો નાઇસ. જમાવટનો સ્પેશિયલ પફ છે, એટલો ફાઇન છે. તમે આવી જાજો જમાવટમાં અને પફ ખાવા સ્પેશિયલ. ઓકે ભૂમિ,
તીખા છે એમ કે છોકરીઓ. અને આમે ઓલો મસાલા ખાઈ તો બહુ આવે છે. બીજું કઈ જોઈએ છે ગર્લ્સ? ફૂલ યસ આઈ ઓલવેઝ પાણી ગ્લાસ જમાવટ થઈ ગઈ? યસ ફૂલ જમાવટ. પણ બહુ મસ્ત હતું રિયલી. બોલ માનસી, હવે હું મંગાવું? ના હવે તો આ પાણી પી લે એટલે બસ ફૂલ થઈ એ માર તો લક્ષિતા બિચારી ક્યારની પૂછે છે કાંઈક લો, બધાને કાંઈક લો. પૂછું છું કેવું લાગ્યું. બહુ મસ્ત લાગ્યું બહુ મસ્ત હતું. હે ને? મારી ફેવરિટ સેન્ડવિચ આવી ગઈ. કોઈકનો સુરતી લોચો, કોઈકના પફ, કોઈકના વડાપાવ. મારો ફેવરેટ વડાપાવ. થેન્ક યુ લક્ષિતા. બધા સજેશન આપ્યું હતું એટલે હવે આ બધા બ્રેકફાસ્ટ કરવા મને અહીંયા લઈને આવશે ચલો આવી જાઓ બધા જમાવટમાં. જમાવટ કરવા માટે. આમંત્રણ દઈશું કેમ થયું ભાભી? હવે પાર્કિંગ રેડી થઈ જાય છે ને? ગોરસ ગેંગ આયરો હોય એટલે પછી તો વાંધો નહીં આવે. પાસે આમ કરો. એટલે ગોરસ ગેંગ આયરો હોય એટલે ગમે ત્યાં પાર્કિંગ થઈ જાય. બે ગાડીઓ વચ્ચે પાર્કિંગ થઈ ગયું તું તો પછી હું In a quarter of a mile, turn right onto Humberston Road, A47. કરાવતા એવા માનસી, thank you. તમે બધા નીચે હોય તો ભાભી આગળ પાછળ ગાડીવાળા ઊભા રહી ગયા કે શું થાય છે? ઓલા ભાઈ કે લાવો હું કરી દઉં. ના એ કરવાનું હતું તો આપણે જ માનસીએ તે. કીધું નીચે ઉતરતા જ નહીં. વેલા મોડું આપણે જ કરવાનું છે. માનસીએ એ જ કીધું પાર્કિંગ તો તમારે જ કરવાનું છે ભાભી, ઉતરતા નહીં નીચે કે પાર્કિંગ કરો. ના ના થેન્ક યુ યાર. હા થઈ ગયું ને, પણ આમ કરો આગળ જાઓ પાછળ જાઓ પણ થઈ ગયું. એમને હું તો આમ જો કેટલું એન્જોયમેન્ટ થાય છે. મને ભાભી આ ટી શર્ટ આપ્યું છે. આ છે ને આ કેવું કે વરસાદ બહુ છે ને એટલા માટે ફોગી થઈ જાય તો છે ને ભાભી આ છે ને ટી શર્ટ આપ્યું આવી રીતે ક્લીન કરતું જવાનું. કામ કરવું પડશે. આ તે એટલે ટી શર્ટ હાથમાં જ રાખ્યું છે. ટેપ ચાલુ કર, હીટર ધીમું કર, હીટર ફૂલ કર. હા, મને જો પેલા પ્રથમ તો કઈ સિસ્ટમ આવડતી નથી, બસ શીખવાડે કે આ રીતે કરવાનું. સિગ્નલ આવે ને મારે તને શીખવાડવાનું. થેન્ક યુ કે એમને આ ડ્રાઈવર ને એટલો કોન્ફિડન્સ આવ્યો છે. હીરો મેર કરતે હારી આગળ મારે કરતે વરદ જ શીખવા તો મારી પાસે લાયસન્સ છે યાર. ના શીખવ ડ્રાઈવર હું આજે શીખવાની ટ્રાય કરું છું. બહુ જૂના શીખવ ડ્રાઈવર છે. ગમે એ હોય પણ આપણી પાસે લાયસન્સ છે ને. બહુ લાંબી ટ્રેનિંગ આવી. લાયસન્સ છે પણ પાર્કિંગ માં હજી ઓછી કરી જે હોય ઈ. તમને જમાવટમાં લઈ ગઈ, તને આઈબ્રો કરાવવા લઈ ગઈ. થેન્ક યુ સો મચ. એમને જમાવટ પણ કરાવી. એમને તો ચોખા ભરી બાકી રહી ગયું છે. એ તો વળી ગયું લંડન રોડ. આ બેને ઘરે ઉતારી આવી. ન્યાસ આવી રેડી. અમાર બને જોબ છે મારે થેલા લઈ લે આપણે હારે. પણ એમને મૂકવાનું નથી. નાથી ડાયરેક્ટ જોબે વઈ જાવ કેમ મળે તો તમને નહીં ફોન જોબે. એકને ઇંગ્લિશ જોડવા જાવી જો ને એકને કોલવિલ હાલો તમ તારા મૂકી જાવી. મેં શું કીધું તમે બજ્જુ મારા હારે હશો ને અને મોઢા બજ્જુ ના પર. મને એમ કે ભાભી ઓલી લાઈન માં એલા પણ એક લાઈન ક્યું નહીં. આ એવું કે ખબર ડ્રાઈવર પર કઈ રાઈટ કે લેફ્ટ. તો તમે હું આયા મેપ માં જાઉં છું, મને આ લાઈન બતાવે તો ત્યાંથી એમ કે ભાભી એને ઓલ કરતી સવાય. અમે રોજ આવી છે. અહીંયા રૂલ્સ રેગ્યુલેશન થોડા કાર્ડ છે પણ આવા બધું ગોરસ ગેંગ હોય એટલે થઈ જાય. આ મેં કીધું જ ખરા બજ્જુ હારે હોય તમ તાર પૂગી જાય ધીમે ધીમે ગાડી હકાવી. ગાંડા એટલા કાઢી છે કે બધી પોતા ફેરવ ધોઈ નાખશું ક્લીન કરી દે. માર પોતું તમને આપ્યું છે બજ્જુ ને બા મારી ગાડી બહાર જ છે સાફ કરી દેશું. મજા આવે છે એટલે ગાંડા કાઢીએ છીએ ને અમે. ઇટ્સ ઓકે. બધા એને એમ થશે આ લોકો ગાડીમાં રમત કરે પણ બહુ ટ્રાફિક છે આગળ, અમે સિગ્નલે ઊભા છીએ એટલે આ બધી કોમેડી થાય છે. અમે બી કેરફુલ થઈને જ ગાડી ચલાવીએ છીએ. ગાડી ચલાવતા ચલાવતા બધા એન્જોય કરે છે. પણ આજ એટલું આયલા ને એટલે મને લાગે બીજી વાર જવાને છે ને કે હાલો ભાભી બસમાં નહીં ગાડી લઈ લ્યો. હે નીરજબેન? તો હવે આપણે જમાવટમાંથી આવી ગયા છીએ અને જો છોકરાઓ પણ સ્કૂલેથી આવી ગયા છે. છોકરાઓના લંચ બોક્સ ને એવું બધું પણ સાફ કરી નાખ્યું છે અને આ બાજુ રસોઈ પણ ચાલુ થઈ ગઈ છે. અને કૃષ્ણાને છે આજે નાઈટ, તો કૃષ્ણા કે થોડોક આરામ કરી લઉં તો મે બી સ્મોલ નેપ લઈને હમણાં આવી જોઈએ.
એવું છે. તો હવે અહીંયા બનવા માંડી છે ભાખરી અને પુલાવ અને દૂધી બટાટાનું શાક. તો ભાખરી ચોળે ચોળીને ખાવાની મજા લેવાની છે આજે. અને મંત્રની હેનું ગયા છે, એના ફ્રેન્ડનો બર્થડે છે. તો એનો ફ્રેન્ડ થોમસ છે, એના ફ્રેન્ડના મમ્મી આવીને છોકરાઓને ત્યાં લઈ ગયા છે. તો એવું બધું છે. તો ભાઈ જેટલી મજા કરીને આવ્યા ને પછી ઘરે આવીને પાછું કામ પણ કરવા જ મળવાનું હોય. તો ફટાફટ આપણે કામ કરવા માંડ્યા છીએ. હાલો, જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. સંભાળતી નહીં ને હવે તેલ લીધા પછી સાવું ઉપર દાબેલી ને પાણીપુરી સેન્ડવિચ ને ખાઈ લીધું. રીવા હું ગણગણ કરે છે? હું જોતું છે? શું જોતું છે? હે ઈ હું હુડી હાલ ગોત દઉં તાર રૂમ માંથી. હું કામ મારશો એને? રીવા કેમ ભાઈ ને મારતી હતી? હે તે નો કર દે એટલે તાર મારવાનું? તમને ન્યાથી આપ્યું? આ બે વચ્ચે એક છે. આ રિટર્ન ગિફ્ટ માં આપ્યું. મેં ખાલી આ રાખ્યું છે કેમ કે મને ભૂલાઈ જાય ને તો, અને રહ્યું પછી તોડી રાખે ને તો. મારા થાળ જમે છે હવે. તો આજે ઘણી મજા કરી લીધી. અને હવે કોઈનો સવાલ હતો કે તમે દીવાબત્તી કેમ જમ્યા પછી કરો છો? તો એકચ્યુઅલી આપણે ઇન્ડિયામાં તો એવું હોય કે રસોઈ બનતી હોય ને એક બાજુ દીવાબત્તી થાય. પણ અમારે પહેલેથી જ્યારે છોકરા નાના હતા તો અમે એવું કર્યું હતું કે છોકરાઓ પણ આરતીને એવું શીખે જો સાથે બેસે તો. અને આરતીમાં થોડા શ્લોક જનમંગલના પાઠ કીર્તન એવું બધું બોલીએ એટલે આરતી થોડીક મોટી થાય. અને જો સ્ટાર્ટિંગમાં જ્યારે હું હતી તો ઘણીવાર આરતી કરવામાં મોડું થઈ જાય તો જમવામાં પણ મોડું થઈ જતું ને જોબ પર પણ મોડું થાય. તો પછી આરતી ફટાફટ કરવી પડે ને એવું બધું થોડું થતું. તો પછી નક્કી કર્યું કે બધાએ જોડે બેસીને શાંતિથી જમી લેવાનું અને પછી જે ઘરે હોય ને શાંતિથી આરતી કરવાની. એટલે છોકરાઓને પણ શાંતિથી બધું સાંભળે તો એને આવડે. તો એ રીતે અમે પહેલેથી જ જ્યારે 6 વર્ષ પહેલાં આવ્યા ત્યારે મેં એને આશીષ એ રીતે શેડ્યુલ કરેલું હતું. તો પછી એ જ ફિક્સ કરીએ છીએ. ને બીજું એ પણ હતું કે બપોરે જમ્યા ના હોય એટલે જોબ પરથી આવે એટલે જમવાનું બની ગયું હોય, થાળ થઈ ગયો હોય એટલે જમી લઈએ. એ 2 રીઝન હતા કે અમે અમારો શેડ્યુલ આવી રીતે કર્યો હતો કે ઉતાવળે આરતી પણ થાય ને જમવાનું પણ જમવું પડે. એના કરતાં બેટર બધા શાંતિથી સાથે બેસીને જમી લઈએ અને પછી જે ઘરે હોય એ શાંતિથી આરતી કરે, થાળતર કરે, કીર્તન ગાય, ભગવાનને પોઢાડે, એવું બધું કરે. તો એ રીતે અમે કરીએ છીએ. બીજું તો કંઈ હોય તો ભગવાન માફ કરે ભૂલચૂક. અને ચલો હવે અહીંયા વ્લોગનો એન્ડ કરી દઈએ. મળીએ પછી નવા વ્લોગમાં. થેન્ક યુ ફોર વોચિંગ એન્ડ સી યુ ઇન અવર નેક્સ્ટ વ્લોગ સારા લાગતો હોય તો જલ્દીથી લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. ધ્યાન રાખજો તમારું. ગુડ નાઇટ એન્ડ બાય.